જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. હું છું મિત્ર રબારી અને જણાવતા બહુ આનંદ થઈ રહ્યો છે કે આજે હું આવી છું એસબી હિન્દુસ્તાની ટીમ અમારા હરિભા ખેગરભા એમને ત્યાં, અને અહીંયા ખાસ વાત કરવાની છે કે મફુ કાકાનું ઘી અને હરિભાની ચા આ બંને પ્રોડક્ટનો જેટલો પણ બને એટલો સપોર્ટ કરજો, અને આમાંથી જેટલી પણ ઇન્કમ આવે અને નફો આવે એનું વૃદ્ધ આશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવામાં આવશે. તો તમારાથી જેટલો પણ બને એટલો સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જે મિત્રો અત્યારે મારે વાત કરવી છે, જો તમે એસબી હિન્દુસ્તાનના વિડીયો જોતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક નામના ચાહના મેળવી લીધી છે, જેના કારણે અત્યારે સમગ્ર ગુજરાતના દિલની અંદર અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ વસી રહી છે. પરંતુ આજે મારે એક વાત કરવી છે કે મેં કાલે પણ એક વિડીયો બનાવ્યો હતો, જેની અંદર યુએસની અંદર પણ આપણે એસબી હિન્દુસ્તાનના વિડીયો જોવાઈ રહ્યા છે. અત્યારે એ બધું સાઇટમાં મૂકતા હું તમને કહું છું કે આપણે મિત્તલબેન રબારી, જે અત્યારે બનાસકાંઠાની કોયલ છે, બનાસકાંઠાની અંદર ઉભરતો એક સિતારો છે, તારલો છે. અત્યારે આપણા સમગ્ર બનાસકાંઠાની અંદર ફેમસ એવા મિત્તલબેન રબારી આપણે એસબી હિન્દુસ્તાનીના શોપ ઉપર ગયા હતા. ત્યાં એમની સાથે એસબી હિન્દુસ્તાની લોકો ખૂબ જ ભાવ સ્વાગત કરે છે અને એમનું સન્માન પણ કરે છે. કારણ કે મિત્રો આપણી એસબી હિન્દુસ્તાની ટીમ છે એ આખી આપણે જે પણ દીકરીઓ હોય છે, છોકરીઓનો એનું સન્માન ખૂબ સારી રીતે જાળવે છે. તો એ આ વિડીયો ઉપર સાબિત થાય છે. બાકી હું તમને એક વિડીયો બતાવું છું, જેની અંદર તમે જોઈ શકો છો કે એસબી હિન્દુસ્તાની ટીમ હોય છે, જે મિત્તલબેન રબારી હોય છે, એ આપણી હરિભા ચા વિશે શું બોલે છે એ પણ અહીંયા તમને જોવા મળશે. આગળ વિડીયો બતાવું છું, વિડીયો તમે જોજો. ખાસ કરીને તમારું નામ અને ગામ લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટમાં અવશ્ય લખજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે લઈ શકું. જેથી કરીને ખાસ કરીને તમારે કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર તમારું લાઈવ રેકોર્ડિંગની સાથે તમારું નામ અને ગામ બોલવામાં આવે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં તમારું નામ અને ગામ લખજો, અને ખાસ કરીને તમારે કોમેન્ટ કરવો છે આ વિડીયો વિશે, તમારો જે પણ પ્રતિભાવ હોય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બાકી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને આપણી ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાની રિલેટેડ કોઈ પણ અપડેટ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે, તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો, જેથી કરીને આવનારો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાકી આગળનો વિડીયો જો છે મિત્તલબેન રબારી આપણા હરિભાની ચા વિશે શું બોલ્યા છે. અને ખાસ કરીને હજી પણ કહું છું કે હરિભાની ચા તમે ના પીતા હોય તો પીવા માંગજો, કારણ કે હું પણ મારી ઘરે હરિભાની ચા જ પીવું છું. એક નંબર ક્વોલિટી આવે છે, સારી આવે છે, બીજી બજાર ભાવ કરતાં સસ્તી આવે છે, સારી આવે છે, અને એ જેટલા એનો પ્રોફિટ છે એ અનાથ આશ્રમનું વૃદ્ધાશ્રમમાં વપરાવાનું છે. તો ખાસ કરીને હરિભાની ચા લેવાનો આગ્રહ રાખજો. બાકી આજના વિડીયોમાં આટલું જ. મળશે નવા વિડીયો સાથે. તો જોવા મિત્તલબેન રબારીનો વિડીયો. જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. હું છું મિત્ર રબારી અને જણાવતા બહુ આનંદ થઈ રહ્યો છે કે આજે હું આવી છું એસબી હિન્દુસ્તાની ટીમ અમારા હરિભા ખેગરભા એમને ત્યાં, અને અહીંયા ખાસ વાત કરવાની છે કે મફુ કાકાનું ઘી અને હરિભાની ચા આ બંને પ્રોડક્ટનો જેટલો પણ બને એટલો સપોર્ટ કરજો, અને આમાંથી જેટલી પણ ઇન્કમ આવે અને નફો આવે એનું વૃદ્ધ આશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવામાં આવશે. તો તમારાથી જેટલો પણ બને એટલો સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી.